ચોખાની કેવી ભાઈ બંધી ભેલા ખવડાવે એવી વાનગી મગ ચોખાની કેવી ભાઈ બંધી હમણાં ચોખાની વાનગી નો કેવાય ખીચડી કહેવાય આપણી માટે તો વાનગી જ કહેવાય લેવો તો નહીં મગ લેવો ઈ મગ મેં તો કીધું કાપીવાનો મગ આવે ને એને કીધું તું કોને ખાધું મગ લુકેશ કુમાર ને કારેલે આવવાના છે ને ત્યાં લુકેશ કુમાર કપમાં ચા પીવી ઓર મોટો શેક તો તરકટ ને હું ઓલામ ના પીતો કપમાં હું નથી પીતા પીવું કોને એવો તો ને એટલે કાઈ કહી દીધું મગ કપ નથી અને કાલ હવે ટેમ કે એક ઘંટા લોકો હું ટેબલ લાવો ઈ ખોટું નહીં લાગે એટલે ખોટું લાગશે ને તો બે બટકે વધારે ખાઈ લે તમને 22 પેલા એ વપરાઈ ગયા તું ખર્ચા પર ખર્ચા કરાવે છે ભાઈ મારે આવું છે તમારા ટ્યુશનમાં આજ અમારી નિશાળ રજા છે ને તમે કેવું ભણાવો છો આ સોલામાં ટ્યુશનમાં પરીક્ષા છે જો પાંચમાં પરીક્ષા 5 દિનમાં બધા છૂટા કરી દે એમાં પરીક્ષા રાખી જો બોલો બકુલભાઈ તમે તો 5 દિનમાં ટ્યુશન પૂરું કરી દીધું ખોટ ના કેટલું ખુશી આપું મારે વો બે બારી મને મોં ઉઠે છે તૈયાર થઈને ટ્યુશન માં જવાનું છે તમારે નાવાનો વારો નથી મારે કેમ નાવું આજ તો મારા ગયો છે ગામમાં ફરફૂમ લેવા આવે એટલે કોને ખબર પડવાની નાયો કે ના નાયો યો ભણા દીધે અંતર નતું મગાવ્યું મેં ફરફૂમ મગાવ્યું છે અંતર નતું ફરફૂમ લઈને આવ્યો ઓય બાપલિયા નતું તે દુકાન વાળા ભાઈ કે અંતર લેતો જ એમાં બહુ સુંગંધ મસ્ત આવે ઊંઘો તો તો બહુ મસ્ત હોય છે હું અંતર સાટી દઉં અને હું થોડુંક સાટી દઉં ઓય બાપલિયા તું હવારમાં નાયો તો શું તું હું અંતર બગાડે તો તમે હવારમાં નાઈ નાખ્યા હોત તો મેં તો અંતર સાટી દીધું કોને ખબર પડી હું નાયો કે ના નાયો ઈ તમારી હાચી વાત લોટ કરી એમ તમે મારી યાર બટકાણા પણ તમે રસ્તામાં લે ઉભા તો તમે વાડી જઈને ચોપડી વાંચો તો રસ્તામાં વાંચો તમને ખબર ન કે આજ પરીક્ષા છે કે તમારે ગોડા નપાસ ન થવાનું એટલે હું પરીક્ષાની તૈયારી કરું તો આમ થાય તો તૈયારી કરી તો પાસ થવાના છે ને આપણે કઈ તૈયારી ન કરી આપણે તો નાપાસ થવાના છે આપણે હું લેવા નપાસ થાય આપણે ન પાસ થાય સમજથી જોઈ લેવું ઈ હાસી વાત પણ આમ તો નપાસ થાય તો આ પછી આગળ નો નીકળી જાવ તમે હાલો ટ્યુશન માં જવાનું મોડું થાય હા હાલે આખો દે હું કાસમાં જોયા કરે પણ ટ્યુશનના સાહેબે કીધું કે હે ને તૈયાર થઈને જવાનું છે એટલે તૈયાર તો પછી રહું અત્યારે પરીક્ષાની તૈયારી કઈ પરીક્ષામાં ન પૈસા હું તો એક ને દોલત મત રહેવું ઘોડા એ ફૂલ તૈયારી કરી છે એનામાંથી જોઈ નાખશું ઈ પણ ન પૈસા હે તો આપણે નપાસ થાવું પાટોનો મારી યાર ભટકાણો ત્યાં કે તમારી ભૂલ થઈ ગઈ મારું છે ને ચોપડીમાં હતું તું આજ પરીક્ષા છે ને તે હે તું ટ્યુશનમાં જાશો હા તમારે આવું છે નહીં અમે પછી આવી તું જા એ હારું તો હું ભાગું તમે લોકો આમ તો પરીક્ષાની તૈયારી કરો છો તો પરીક્ષાની તૈયારી કરવા ના પાડો છો ઉઠા કરતા ભોળા ને વધારે તૈયારી કરી છે ઈ જોઈ આમ આવે હાલો ટ્યુશન માં આજ તો આવવાનું હોય છે આજ તો પરીક્ષા છે તો હાલો હાલો એવું નતું આપણો ધંધો ખોટમાં જાય ખોટમાં જાય ને બે હાઈ બસ આવે આની કરતા બધું છે તો એમાં 1500 દી પાતા ડોક્ટર તો કે ગામમાંથી 200-300 જણા આવશે તો આપણો પગાર નીકળી જશે મૂળ 5 જણા આવ્યા ભણવા આજ છે ને પરીક્ષા લઈને છૂટા કરી દેવી હા પછી આપણે કાલે 500 ખેતરનો ધંધો સારો કરી દે કેમ છે ભાઈ હા કેમ આમડા ભાઈ એકલા આયા એ બધા આવે છે કેમ આમ છોકરી આજ પરીક્ષા છે એટલે પાકો કરવા છોકરી ને લાવો છોકરી ને ન લો સુગંધ ક્યાં આવે થોડા તો અંતર સાથી ના આયા એમ કે ને ભોળદા નાય નય એમ કે ને પરીક્ષા ચાલુ થાય છે કોઈ સાપલા કે પાપડા લઈને નથી આવ્યું ને ના એમ નથી લેવા હું બધાના ખિસ્સા ચેક કરી લઉં અમાર ખિસ્સામાં પણ પૈસા છે પૈસામાં લખ્યું હોય તો બધાના ખિસ્સા ચેક કરી લઉં અમાર ખિસ્સામાં પણ પૈસા છે પૈસામાં લખ્યું હોય તો લાવો હાલો આલ્યો લાવો બીજા ખિસ્સામાં હોય તો હાલો મિનલ લાવ્યા તમે હું આ કાસ લાયા લખવા આટું કાસ લાવ્યો કાસ અહીંયા મૂકી દીધો તમે બધાને પેપર લખવા માટે ગીત ખરી આપી દો અંજો બધાને હાસા પેપર લખવાનું છે ખોટું એક કેમ લખવાનું જો પેપર આલ્યો હું પ્રશ્ન બોલું છું ને તમારે સાચા જવાબ લખવાના છે બીજો પ્રશ્ન ખાન ખજૂરાને કેટલા પગ હોય છે બીજો પ્રશ્ન પસા પગ કોને હોય છે ત્રીજો પ્રશ્ન દેડકો કેમ બોલે છે ચોથો પ્રશ્ન રાવ કોણ બોલે છે પાંચમો પ્રશ્ન તાળી પાડવા માટે કેટલા હાથની જરૂર પડે છે છઠ્ઠો પ્રશ્ન 2 હાથે શું પડે છે સાતમો પ્રશ્ન મ્યાઉ મ્યાઉ કોણ બોલે છે આઠમો પ્રશ્ન બિલાડી કેમ બોલે છે આ બધા જવાબ તમારે હાસા લખવાના છે આ છે પૈસા કરો લખવાનું ચાલુ ખાન ખજૂરાને કેટલા પગ હોય છે તેની પાઠ લટી ગયા આપણે નોટા પણ ઈ કેટલા હોય ઈ તો કયો સારે છે લખી નહીં ને સેન્ચુરી પેપર લખો તમે શું કરો છો હું સાચો જવાબ વિચારું છું
શાંતિથી જોઈને લખે હું ધૂલી નહીં તો હું નાપાસ ન થાવ મારા માર્ક હું તને આપીશ થોડાક એ હારું તો પેપર જોયું કોઈ ચોરી તો ન કરતો ને એ પૂરા દીધા ટીમ આમ તો હું જોવો છો ભાઈ પેપરનો ટાઈમ તો પૂરો થઈ ગયો તો બધા ઘરે પેપર ભેગા કરી લ્યો લાવો 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 તમારી સોપડી બકુલભાઈ હું પેપર ચેક કરતા એમ જતા હું મામા બધા બાળકોને રમત રમાડું આપણે બધા મામો લેસન કરી નાખી ત્યાં મમરાભાઈ પેપર જોઈને વી આવે જેમ ગીત ગાવાનું તમારે ગાવાનું છે હા હા 5 દિવસ તો પૂરા થયા રે લોલ 5 દિવસ તો પૂરા થઈ ગયા રે લોલ 5 દિવસ તો પૂરા થયા રે લોલ 5 દિવસ પૂરા થઈ ગયા રે લોલ 5મા દીએ પરીક્ષા લેવાય જો ફીના પૈસા તો પૂરા થઈ ગયા રે લોલ ફ્રીના પૈસા તો પૂરા થઈ ગયા રે લોલ કાલથી ખુશીના કોણ આપશે રે લોલ કાલથી ઉજીના કોણ આપશે રે લોલ આપ્યું આશીર્વાદ રે ફીના તો પૈસા પૂરા થઈ ગયા રે લોલ ફ્રીના પૈસા તો પૂરા થઈ ગયા રે લોલ 5 દિવસ તો પૂરા થઈ ગયા રે લોલ 5 દિવસ તો પૂરા થઈ ગયા રે લોલ બકુલભાઈ પાવો તો હારું આવું છું હમણાં કોઈ દેખાડો ન કરતા તમારો પેલો નંબર આવે ને તો પેંડા ખવડાવવા પડશે હો આ બધાને પેંડા ખવડાવી દઉં પેલા કેવા જવાબ લખ્યા આ કોકે ખનખજુ કેટલા પગ 10 કોકે 15 કોકે 2 એવા લખ્યા પાસે કહી દેવાનું છે કોઈ નપાસ ન કરવાના કેમ પાસે ટ્યુશન ચાલુ કરવું પડશે ટ્યુશન તો ચાલુ જ ન કરવું પાસે કહી દે આ આપણે કહી દઈશ ને વિદેશ સંભાળવું છે પણ હું તો બીજી ક્યાંક ભણવા થાય હાલો બધા માટે ખુશીના તમારા શિક્ષકને બધા પાસ થઈ ગયા વધારે ભણવું હોય ને તો બીજે જઈ શકો છો તમારે નોકરી લેવી તો બીજે જઈ શકો છો અમને આવડતું ને અમે તમને શીખવાડી દીધું તું તો અમને નહીં ગમે પણ છૂટું થવું પડશે કામ હમણાં ભાઈ છૂટો તો કરવું જ પડશે ને પરીક્ષા લઈ લીધી હા પણ આ વિદેશ એમ રાખી દેવું છે એકબીજા લઈને છૂટા થઈ જાય તો વિદેશ અમારે રાખી દઈએ ભારત તમને મૂકીને સાતા મારું મનડું બહુ જાય બકુલભાઈ બધાના પૈસા મારી આગળ છે શું કરવું ઉભા હો ને ભાગો